હેલો વિદ્યાર્થી મિત્રો, કેમ છો બાળકો? મજામાં છો? બાળકો, મહેંદી સ્કૂલ દ્વારા આયોજિત ઓનલાઈન ક્લાસીસમાં હું તમારા દરેકનું સ્વાગત કરું છું. બાળકો, આપણે ધોરણ 2માં ભણીએ છીએ અને આજે આપણે ભણવાનું છે વિષય ગણિત. બરાબર છે બાળકો? તો બાળકો, આપણે ગણિત વિષયની અંદર અત્યારે કયો લેક્ચર, કયું પ્રકરણ શરૂ છે? ચેપ્ટર તો પ્રકરણ 10, જેનું નામ છે અમારા અંકો ઉમેરો. તો બાળકો, આપણે આ પ્રકરણની અંદર શું કરવાનું છે? તો આપણે આ પ્રકરણની અંદર જો પ્રકરણનું હેડિંગ એટલે કે એનું જે શીર્ષક છે એ જ કહી આપે છે ઉમેરો, એટલે કે આપણે આ પ્રકરણની અંદર ઉમેરવાનું છે, એટલે કે સરવાળા કરવાના છે. બરાબર છે બાળકો? તો આપણે આની અંદર સરવાળા, પછી રૂપિયા પૈસાની ગણતરી, કોયડા ઉકેલ વગેરે આપણે આજે કરવાનું છે. બરાબર છે બાળકો? તો બાળકો, અહીં હું તમને પાઠ્યપુસ્તકનું પેજ બતાવું છું. જુઓ, અહીં છે આ પેજ. બરાબર, આ તમારા પાઠ્યપુસ્તકનું પેજ છે, જેની અંદર શું કહેવા માંગે છે કે 1 સાથે 2. તો જો શું કહે છે કે ચિંટુ અને મિન્ટુ ખરીદી કરવા ગયા. આ બંને મિત્રો છે, ચિંટુ અને મિન્ટુ બંને ખરીદી કરવા જાય છે અને તેમણે કેટલીક વસ્તુઓ ખરીદી. હવે ચૂકવવા માટે તેમણે નોટ અને સિક્કા વાપર્યા, પણ એક સાથે 2 જ. તો બાળકો, એણે કયા કયા સિક્કાઓ વાપર્યા હશે? એણે 2 જ વસ્તુ આપી, એક નોટ આપી અને સિક્કો આપ્યો, પણ કયા કયા આપ્યા હશે? તો એની ગણતરી આપણે કરવાની છે. જો અહીં તમને નોટ બતાવી છે, 10ની નોટ છે, 50ની નોટ છે, 20 રૂપિયાની નોટ છે, પછી આ 1 રૂપિયાનો સિક્કો છે, આ 2 રૂપિયાનો સિક્કો છે અને આ છે 5 રૂપિયાનો સિક્કો. બરાબર છે બાળકો? હવે આ બધામાંથી નીચેની વસ્તુઓ ખરીદવા તે કયા 2નો ઉપયોગ કરશે? તેઓ નોટ કે સિક્કાનો 1થી વધુ વાર ઉપયોગ કરી શકશે. એટલે કે જો એણે અહીં 10 રૂપિયા વાપર્યા, બરાબર, આ 10 રૂપિયાની છે અને આ છે 20 રૂપિયાનું બેટ. જો આ 20 રૂપિયાનું બેટ છે ને બાળકો, તો અહીં જો 10 રૂપિયા અને 10 રૂપિયા, તેણે 10ની 2 નોટ આપી. બરાબર, એટલે એ કોઈ પણ 2 વસ્તુ આપશે, કાં નોટ આપશે અને કાં નોટ અને સિક્કો આપશે ને કાં 2 સિક્કા આપશે. એવી રીતના 2 જ આપશે. તો આપણે એવી રીતના ગણતરી આજે કરવાની છે. તો બાળકો, તમારે પણ મારી સાથે સાથે આમાં ગણતરી કરતા જવાનું છે. તમારે તમારા પાઠ્યપુસ્તકનું પેજ કાઢવાનું છે અને એની અંદર આ પેજ કાઢો, પેજ નંબર 80. અને એમાં આ પેજમાં જુઓ, અહીં જે ખાના ખાલી આપેલા છે ને, આ જે ખાલી ખાના છે ત્યાં આપણે જવાબ લખવાનો છે. જુઓ, અહીં વસ્તુ છે અને એની કિંમત પણ લખેલી છે. જુઓ, આ 10 રૂપિયાની છે, પછી આ છે કેટલા રૂપિયાની? આ 40 રૂપિયાની છે. આ દડો છે તે કેટલા રૂપિયાનો છે? 40 રૂપિયાનો. પછી આ છે 25 રૂપિયાનું, પછી આ 60 રૂપિયાનું છે. તો એવી રીતના આપણે હવે એની ચૂકવણી કરવાની છે. બરાબર છે બાળકો? તો પહેલાં બેટની કિંમત તો આપણને કહી દીધી છે કે બેટ કેટલા રૂપિયાનું છે? 20 રૂપિયાનું. બરાબર, તો 20 રૂપિયાનું બેટ છે, તો એણે કઈ કઈ નોટ આપી હશે? તો એણે 10-10ની 2 નોટ આપી છે. બરાબર, તો જો અહીં આપણે લખ્યું છે, આપેલું છે કે 10 રૂપિયા અને 10 રૂપિયા. હવે અહીં જે ખાના ખાલી આપેલા છે ત્યાં આપણે અહીં જવાબ લખવાનો છે કિંમતની નીચે. બરાબર, હવે અહીં 10 રૂપિયા છે, તો 10 રૂપિયાની બુક એને ખરીદી છે, તો એ 10 રૂપિયા એને દેવા માટે કેટલા રૂપિયા આપશે? એને દુકાનદારને 5 રૂપિયાની નોટ, 5 રૂપિયાનો સિક્કો અને બીજો 5 રૂપિયાનો સિક્કો. એવી રીતના 2 એક સાથે 2, એટલે કે 2 વસ્તુ 2 રૂપિયાનું આપશે, કાં નોટ આપશે અને કાં સિક્કા આપશે. બરાબર, કાં નોટ અને સિક્કા બંને આપશે, પણ 2 વસ્તુમાં ચૂકવણી કરશે. તો અહીં એણે 5 રૂપિયાનો સિક્કો અને 5 રૂપિયાનો સિક્કો, એણે 2 5-5ના સિક્કા આપ્યા, એટલે થયા 10 રૂપિયા. બરાબર છે બાળકો? તો ચલો, તમે પણ તમારા બુકની અંદર સ્વાધ્યાયપોથી આ જે પેજ છે તમારા પાઠ્યપુસ્તકનું, તેમાં લખો 5 રૂપિયા અને 5 રૂપિયા.
ચલો લખાઈ ગયું બાળકો। હવે એના પછી છે અહીં દડો। હવે બાળકો આ દડો છે એની કિંમત છે 40 રૂપિયા। તો હવે 40 રૂપિયાનો દડો છે તો તેણે દુકાનદારને કેવી રીતના ચૂકવણી કરી હશે? બે વસ્તુમાં ચૂકવણી કરવાની છે, એક સાથે બે, બરાબર। તો એણે પહેલા 20 રૂપિયાની નોટ અને બીજા 20 રૂપિયાની નોટ, એટલે 20 ને 20 કેટલા થાય? 40 થાય, બરાબર। તો એણે બે 20-20ની નોટ આપી હશે દુકાનદારને। તો ચલો લખો 20 રૂપિયા અને 20 રૂપિયા। થઈ ગયું બાળકો। એના પછી છે બાળકો, હવે અહીં છે આ જબલું છે તો એની કિંમત છે 60 રૂપિયા। તો 60 રૂપિયાની કિંમત છે તો એ દુકાનદારને કેવી રીતના ચૂકવણી કરશે? તો એને દુકાનદારને કરશે 30 રૂપિયા અને 30 રૂપિયા, એને 30-30ની 10-30 રૂપિયા આપ્યા અને બીજા 30, એટલે 30 ને 30 થાય 60 રૂપિયા, બરાબર। અથવા એમ પણ આપી શકાય કે એક 50ની નોટ અપાય અને એક 10 રૂપિયાની નોટ, તો એક સાથે બે નોટ થઈ જાય, બરાબર છે। તો એને દુકાનદારને 50ની નોટ અપાય અને 10ની નોટ, એટલે 50 ને 10 થાય 60। એના પછી છે આ ઢીંગલી। તો આ ઢીંગલીની કિંમત છે 25 રૂપિયા। તો હવે એને દુકાનદારને કેવી રીતના ચૂકવણી કરી હશે? તો દુકાનદારને એને પહેલા 20 રૂપિયાની નોટ આપી હોય અને 5 રૂપિયાનો સિક્કો આપ્યો હોય, એટલે થાય 25 રૂપિયા, બરાબર છે બાળકો। તો બાળકો હવે આ પ્રમાણે આપણે હવે સ્વાધ્યાય પોથીની અંદર લખવાનું છે। તો કેવી રીતના લખવાનું છે? તો નીચે આપેલા સિક્કા અને નોટમાંથી માગેલ વસ્તુની ચૂકવણી કરો। તો બાળકો હવે આ પ્રશ્ન છે તે તમારી સ્વાધ્યાય પોથીનો છે, તેમાં પણ આપણે આવી રીતના ચૂકવણી કરવાની છે। સૂચના છે કે નીચે આપેલા સિક્કા અને નોટમાંથી માગેલ વસ્તુની ચૂકવણી કરો। તો બાળકો અહીં સિક્કાઓ આપેલા છે, કયા કયા સિક્કા છે? તો 1 રૂપિયાનો સિક્કો છે, 2 રૂપિયાનો સિક્કો છે અને 5 રૂપિયાનો સિક્કો છે। અને નોટમાં કઈ કઈ છે? તો નોટ છે 10 રૂપિયાની નોટ, 20 રૂપિયાની નોટ અને 50 રૂપિયાની નોટ, બરાબર। હવે આપણી પાસે એટલા રૂપિયા છે તો હવે આપણે દુકાનદારને આ પ્રમાણે ચૂકવણી કરવાની છે। કેવી રીતના? તો એક સાથે બે વસ્તુની ચૂકવણી કરવાની છે। ચલો બાળકો, હવે તમારે આ જે હું લખાવું છું હવે તમારે તે સ્વાધ્યાય પોથીમાં અથવા સ્વાધ્યાય પોથી ન હોય તો તમારે તમારી બુકની અંદર જે તમે ફેર બુક કે રફ બુક જે બનાવી છે તેની અંદર તમારે લખતા જવાનું છે। તો ચલો પહેલાં તો તમે આ સૂચના લખો। નીચે આપેલા સિક્કા અને નોટમાંથી માગેલ વસ્તુની ચૂકવણી કરો। હવે બાળકો સિક્કાઓ તો તમે તમારા બુકની અંદર લખો। સિક્કાઓ તો 1 રૂપિયો, 2 રૂપિયા અને 5 રૂપિયા। અને નોટ તો નોટમાં છે 10 રૂપિયાની નોટ, 20 રૂપિયાની નોટ અને 50 રૂપિયાની નોટ। હવે એને પછી છે કે 22 રૂપિયાની ઢીંગલી। તો બાળકો 22 રૂપિયાની ઢીંગલી આપણે ખરીદવી હોય તો આપણે દુકાનદારને કેવી રીતના પૈસાની ચૂકવણી કરીશું? કયા કયા પૈસા આપશું એને? 50ની નોટ આપશું, 20ની નોટ આપશું કે 10ની નોટ આપશું? પછી સિક્કાઓમાં કયા કયા આપશું? 50, 5નો સિક્કો, 10, 2નો સિક્કો કે 1નો સિક્કો? તો તે અહીં આપણે લખવાનું છે, બરાબર। તો તમે પહેલાં આ સૂચના લખો। 22 રૂપિયાની ઢીંગલી। તો બાળકો 22 રૂપિયાની ઢીંગલી, તો 22 કેવી રીતના થાય? તો 20 વત્તા 2 બરાબર 22 થાય, બરાબર। તો પહેલાં તો આપણે એને 20 રૂપિયાની નોટ આપીશું અને 2 રૂપિયાનો સિક્કો, એટલે કેટલા થાય? 22 રૂપિયા થાય। તો ચલો તમે લખી નાખો તમારા બુકની અંદર। પહેલાં તમે આ હેડિંગ લખો 22 રૂપિયાની ઢીંગલી, પછી નીચે લખો 20 રૂપિયાની નોટ વત્તા
₹2 સિક્કો બરાબર 22 રૂપિયા. આપણે એને 20 રૂપિયાની નોટ આપીશું અને ₹2 સિક્કો આપીશું. તો 20 ને 2 કેટલા થાય? 22 થાય. ચલો લખાઈ ગયું. એના પછીનું છે 20 રૂપિયાનો બોલ. હવે આપણે બાળકો 20 રૂપિયાનો બોલ ખરીદવો છે. તો હવે આપણે દુકાનદારને કેવી રીતના ચૂકવણી કરીશું? જો આપણી પાસે જો 10 રૂપિયાની નોટ છે, 20 રૂપિયાની નોટ છે અને 50 રૂપિયાની નોટ છે. અને સિક્કાઓમાં ₹1 સિક્કો, ₹2 સિક્કો અને ₹5 સિક્કો છે. બરાબર. તો હવે દુકાનદારને આપણે કેવી રીતના પૈસા આપીશું? તો બાળકો આપણી પાસે 20 રૂપિયાની નોટ પણ છે ને? તો આપણે એને 20 રૂપિયાની નોટ આપીએ. તો લખો 20 રૂપિયાની નોટ. અથવા એમ પણ અપાય, આપણે 10-10ની 2 નોટ આપી હોય તો એમ પણ આપી શકાય કે 10 રૂપિયાની નોટ વત્તા 10 રૂપિયાની નોટ. આપણે 10-10ની 2 નોટ આપીએ તો પણ 20 રૂપિયા થાય અને 20ની આપણે સીધી એક નોટ આપી દઈએ તો પણ 20 રૂપિયા થાય. બરાબર. તો લખો 20 રૂપિયાનો બોલ ખરીદવા માટે આપણે દુકાનદારને 20 રૂપિયાની નોટ આપીશું. અથવા આપણે 10 રૂપિયાની નોટ અને વત્તા 10 રૂપિયાની નોટ બરાબર 20 રૂપિયા, એમ પણ 20 રૂપિયા થાય. તો આપણે 10-10ની 2 નોટ પણ આપી શકીએ અને 20 રૂપિયાની એક નોટ પણ આપી શકીએ છીએ. બરાબર. આમાં એવું જરૂરી નથી કે આપણે કોઈ પણ 2 વસ્તુ આપીએ એકસાથે 2. આમાં જરૂરી નથી. ચલો લખાઈ ગયું બાળકો. એના પછીનો પ્રશ્ન છે કે 25 રૂપિયાનું પુસ્તક. તો બાળકો હવે આપણે પુસ્તક ખરીદવું છે જેની કિંમત છે 25 રૂપિયા. તો આપણે હવે દુકાનદારને કેવી રીતના તેની ચૂકવણી કરીશું? કેવી રીતના એને પૈસા ચૂકવીશું? 25 રૂપિયા આપણે એને આપવાના છે. આપણી પાસે તો 10ની નોટ, 50ની નોટ, 20ની નોટ છે અને ₹1 સિક્કો છે, ₹2 સિક્કો અને ₹5 સિક્કો છે. તો હવે એને કેવી રીતના આપણે ચૂકવણી કરીશું? તો બાળકો 25 રૂપિયાનું પુસ્તક ખરીદવું છે. તો 25 કેવી રીતના થાય એ આપણે પહેલાં જોઈએ. તો 25 તો 20 વત્તા 5 બરાબર થાય 25. બરાબર છે. તો 20 વત્તા 5 તો આપણે દુકાનદારને પહેલાં 20 રૂપિયાની નોટ અને ₹5 સિક્કો આપવાનો એટલે થાય 25 રૂપિયા. તો ચલો લખો 20 રૂપિયાની નોટ વત્તા ₹5 સિક્કો બરાબર 25 રૂપિયા થાય. ₹20ની નોટ અને ₹5 સિક્કો એટલે થાય 25 રૂપિયા. ચલો બાળકો લખી નાખો ફટાફટ. એના પછી છે હવે આપણે ₹52નું બેટ ખરીદવું છે. શું ખરીદવું છે આપણે? બેટ, જેની કિંમત છે ₹52. તો બાળકો ₹52 કેવી રીતના થાય છે? તો બાળકો તમને બધાને ખ્યાલ છે 52 એટલે 50 પછી 2 એટલે કે 50 અને 51 અને 52. તો 50ની નોટ તો આપણી પાસે છે અને ₹2 સિક્કો પણ છે. બરાબર.
તો આપણે દુકાનદારને 50 રૂપિયાની નોટ આપીએ અને 2 રૂપિયાનો સિક્કો આપીએ તો કેટલા થાય? 52. બરાબર છે બાળકો? તો તમે પહેલાં આ સૂચના લખી નાખો, હેડિંગ લખી નાખો પ્રશ્નનું, અને પછી એનો જવાબ લખો. પહેલા પ્રશ્ન લખો કે 52 રૂપિયાનું બેટ. લખાઈ ગયું? તો બાળકો 52 રૂપિયાનું બેટ છે. તો આપણે કઈ કઈ નોટ આપશું દુકાનદારને? તો આપણે એને એક 50 રૂપિયાની નોટ આપીશું અને 2 રૂપિયાનો સિક્કો આપીશું. બરાબર છે? તો બાળકો 50 રૂપિયાની નોટ અને 2 રૂપિયાનો સિક્કો. તો લખી નાખો 50 રૂપિયાની નોટ વત્તા 2 રૂપિયાનો સિક્કો બરાબર 52 રૂપિયા. ચલો લખાઈ ગયું બાળકો? એના પછી આપણે જોઈએ, હવે પછી છે 70 રૂપિયાનો કંપાસ બોક્સ. હવે આપણે બાળકો કંપાસ બોક્સ ખરીદવો છે અને જેની કિંમત છે 70 રૂપિયા. તો બાળકો 70 રૂપિયાનો કંપાસ બોક્સ આપણે ખરીદવો છે. તો આપણે દુકાનદારને કઈ કઈ નોટ અને કયા કયા સિક્કા આપીશું? તો ચલો સૌપ્રથમ તો તમે પહેલાં આ પ્રશ્ન લખી લ્યો અને પછી આપણે તેનો જવાબ લખીશું. ચલો બાળકો લખાઈ ગયું? હવે બાળકો 70 રૂપિયાનો કંપાસ બોક્સ આપણે ખરીદવો છે. તો દુકાનદારને આપણે ચૂકવણી કરવાની છે. તો કેવી રીતના ચૂકવણી કરીશું? તો બાળકો આપણી પાસે 50ની નોટ છે, 20ની નોટ છે અને 10ની નોટ છે. સિક્કાઓ પણ છે. 1 રૂપિયાનો સિક્કો છે, 2 રૂપિયાનો સિક્કો છે અને 5 રૂપિયાનો સિક્કો પણ છે. તો હવે આપણે તેને કેવી રીતના ચૂકવણી કરીશું? તો બાળકો 70 રૂપિયાનો કંપાસ બોક્સ ખરીદવા માટે તો આપણે જોઈએ કે 70 કેવી રીતના થાય છે? તો 50 અને 50માં 2 નાખો કેટલા થાય? 5માં 2 નાખો 7, એટલે કે 50 વત્તા 20. તો 50 વત્તા 20 બરાબર થાય 70 રૂપિયા. તો આપણે એને 50ની નોટ આપીએ અને 20ની નોટ આપીએ. તો અહીં લખીએ 50 રૂપિયાની નોટ વત્તા 20 રૂપિયાની નોટ બરાબર 70 રૂપિયા. તો આપણે એને આવી રીતના ચૂકવણી કરીશું. 50 રૂપિયાની નોટ વત્તા 20 રૂપિયાની નોટ બરાબર 70 રૂપિયા. તો લખો બાળકો 50 રૂપિયાની નોટ વત્તા 20 રૂપિયાની નોટ બરાબર 70 રૂપિયા. આપણે એને 50 રૂપિયાની નોટ આપીશું અને એક 20 રૂપિયાની નોટ. તો 50 ને 20 થાય 70. તો આપણે એને આવી રીતના 70 રૂપિયા ચૂકવીશું. તો ચાલો લખી નાખો તેનો જવાબ. અહીં તમને સ્ક્રીન ઉપર દેખાય છે. ચલો બાળકો થઈ ગયું? એના પછી છે 12 રૂપિયાની બેલ્ટ. તો બાળકો હવે આપણે બેલ્ટ ખરીદવો છે જેની કિંમત છે 12 રૂપિયા. તો હવે 12 રૂપિયાનો બેલ્ટ ખરીદવો છે આપણે. તો હવે દુકાનદારને આપણે કેવી રીતના એની ચૂકવણી કરીશું? તો ચલો તમારે પહેલાં આ પ્રશ્ન તમારે બુકમાં લખવાનો છે. જે લોકો બુકની અંદર લખે છે તે લોકો પ્રશ્ન લખતા જશે અને જે લોકો સ્વાધ્યાય પોથીમાં લખે છે તે સીધા જવાબ લખશે, કારણ કે આ પ્રશ્ન સ્વાધ્યાય પોથીમાં આપેલા છે.
બરાબર, એટલે તમારે પ્રશ્નની નીચે તેના જવાબ લખતા જવાના છે. 12 રૂપિયાનો બેલ્ટ ખરીદવો છે. બરાબર, તો 12 રૂપિયા, તો પેલા આપણે જોઈએ કે 12 રૂપિયા કેવી રીતના થાય છે. તો 12 એટલે 10 ને 2 12 થાય ને, 10 ને 2 12. તો આપણે દુકાનદારને 10 રૂપિયાની નોટ આપીશું અને 2 રૂપિયાનો સિક્કો આપીશું, એટલે થાય 12 રૂપિયા. તો લખો બાળકો, 10 રૂપિયાની નોટ અને 2 રૂપિયાનો સિક્કો બરાબર 12 રૂપિયા. તો 10 ને 2 12, બરાબર, 10 ને 2 12 થાય. તો લખી નાખો, 10 રૂપિયાની નોટ વત્તા 2 રૂપિયાનો સિક્કો બરાબર 12 રૂપિયા થાય. ચલો બાળકો, લખી નાખો ફટાફટ. એના પછીનો પ્રશ્ન આપણે જોઈએ. એના પછી છે કે 21 રૂપિયાના મોજા. હવે બાળકો, આપણે મોજા ખરીદવા છે જેની કિંમત છે 21 રૂપિયા. તો 21 રૂપિયાના આપણે મોજા ખરીદવા છે, તો દુકાનદારને આપણે કેવી રીતના ચૂકવણી કરીશું? આપણી પાસે 1 રૂપિયાનો સિક્કો છે, 2 રૂપિયાનો સિક્કો છે અને 5 રૂપિયાનો સિક્કો છે. અને નોટમાં આપણી પાસે 10 રૂપિયાની નોટ છે, 20 રૂપિયાની નોટ છે અને 50 રૂપિયાની નોટ છે. બરાબર, તો હવે દુકાનદારને આપણે કેવી રીતના તેની ચૂકવણી કરીશું? તો બાળકો, 21 રૂપિયાના મોજા ખરીદવા છે, તો આપણે જોઈએ કે 21 કેવી રીતના થાય. તો 21, તો 20 ની માથે 1 એટલે 20 વત્તા 1 બરાબર થાય 21 રૂપિયા. બરાબર, તો આપણે દુકાનદારને 20 રૂપિયાની નોટ અને 1 રૂપિયાનો સિક્કો આપીશું, એટલે થાય 21 રૂપિયા. તો લખો જવાબ, 20 રૂપિયાની નોટ અને 1 રૂપિયાનો સિક્કો બરાબર 21 રૂપિયા થાય. તો લખી નાખો તેનો જવાબ. ₹20 નોટ વત્તા 1 રૂપિયાનો સિક્કો, 20 ને 1 21. 21 રૂપિયા આપણે આવી રીતના ચૂકવણી કરીશું. ચલો, એના પછી છે આપણે જોઈએ એના પછીની સંખ્યા 55 રૂપિયાની વોટર બેગ. તો બાળકો, હવે આપણે વોટર બેગ ખરીદવી છે જેની કિંમત છે 55 રૂપિયા. તો ચલો, તમે પહેલા આ પ્રશ્ન તમારા બુકની અંદર લખો. 55 રૂપિયાની વોટર બેગ. 55 રૂપિયાની વોટર બેગ આપણે ખરીદવી છે. તો આપણે દુકાનદારને હવે કેવી રીતના ચૂકવણી કરીશું? 55 રૂપિયા આપણે દુકાનદારને આપવાના છે, તો કઈ રીતે આપણે આપીશું? આપણી પાસે 10ની નોટ છે, 20ની નોટ છે અને 50ની નોટ છે. અને સિક્કાઓમાં 1 રૂપિયાનો સિક્કો છે, 2 રૂપિયાનો સિક્કો છે અને 5 રૂપિયાનો સિક્કો છે. તો આપણે કઈ રીતના આપણે દુકાનદારને આપીશું? તો બાળકો, આપણે 55 રૂપિયાની વોટર બેગ ખરીદવી છે, તો તમે પહેલા પ્રશ્ન લખી નાખો બુકની અંદર કે 55 રૂપિયાની વોટર બેગ. ચલો, લખાઈ ગયું. હવે બાળકો, 55, તો પેલા આપણે જોઈએ 55 કેવી રીતના થાય છે એ આપણે ગણતરી કરવાની કે 55, તો 50 અને 50 માથે 5 એટલે 50 પછી 5 ગણી લઈએ એટલે થાય 55. તો આપણે 50 રૂપિયાની નોટ આપીશું અને 5 રૂપિયાનો સિક્કો આપીશું, તો થાય 55 રૂપિયા. તો ચલો લખો, 50 રૂપિયાની નોટ અને 5 રૂપિયાનો સિક્કો બરાબર 55 રૂપિયા થાય. તો લખી લો બાળકો, 50 રૂપિયાની નોટ વત્તા 5 રૂપિયાનો સિક્કો. આપણે દુકાનદારને 50ની નોટ આપીશું અને એક 5 રૂપિયાનો સિક્કો આપીશું, એટલે 50 અને 5, 50 વત્તા 5 થાય 55.
તો આપણે 55 રૂપિયાની ચૂકવણી આવી રીતના કરીશું. તો ચલો બાળકો લખી લો ફટાફટ. ચલો લખાઈ ગયું. એના પછી આપણે જોઈએ હવે કે 51 રૂપિયાનો ચોપડો. હવે આપણે એક ચોપડો ખરીદવો છે જેની કિંમત છે 51 રૂપિયા. તો બાળકો આપણે હવે આ 51 રૂપિયાનો ચોપડો ખરીદવો છે. તો હવે આપણે દુકાનદારને કઈ રીતના ચૂકવણી કરીશું? તો બાળકો 51 રૂપિયાનો ચોપડો ખરીદવા માટે આપણે દુકાનદારને ચૂકવણી કરવાની છે. બરાબર, તો 51 રૂપિયા કેવી રીતના આપીશું? આપણી પાસે ઘણા બધા પૈસાઓ છે. 10ની નોટ છે, 20ની નોટ છે અને 50ની નોટ છે. અને સિક્કાઓમાં 1 રૂપિયાનો સિક્કો છે, 2 રૂપિયાનો સિક્કો છે અને 5 રૂપિયાનો સિક્કો છે. તો કઈ રીતના આપણે ચૂકવણી કરીએ? તો બાળકો 51, તો આપણે જોઈએ કે 51 કેવી રીતના થાય છે. તો 51 તો 50 પછી આવે 51. તો બાળકો આપણે 50ની નોટ આપીએ અને 1 રૂપિયાનો સિક્કો આપીએ. તો 50 વત્તા 1 બરાબર થાય 51. તો લખો 50 રૂપિયાની નોટ વત્તા 1 રૂપિયાનો સિક્કો બરાબર 51 રૂપિયા. 50 રૂપિયાની નોટ આપીએ અને 1 રૂપિયાનો સિક્કો આપીએ એટલે થાય 51 રૂપિયા. દુકાનદારને આપણે 50 રૂપિયાની નોટ આપીએ અને 1 રૂપિયાનો સિક્કો આપીએ એટલે થઈ જાય 51 રૂપિયાની ચૂકવણી આપણે આવી રીતના કરીએ. એના પછી છે 60 રૂપિયાના ચશ્મા. તો બાળકો 60 રૂપિયાના ચશ્મા આપણે ખરીદવાના છે. બરાબર, તો 60 કેવી રીતના થાય? તો 50 રૂપિયાની નોટ અને 10 રૂપિયાની નોટ. તો 50ની નોટ અને 10ની નોટ કેટલા થાય? 60 રૂપિયા. બરાબર છે બાળકો. તો ચલો તમે આ પ્રશ્ન લખી નાખો અને પછી એનો જવાબ પણ સાથે લખી નાખો. 60 રૂપિયા આપણે દુકાનદારને ચૂકવવાના છે. તો આપણે 50 રૂપિયાની એક નોટ આપીશું અને 10 રૂપિયાની નોટ આપીશું. 50ની નોટ અને 10ની નોટ તો કેટલા થાય? 60. તો આપણે 60 રૂપિયા આવી રીતના ચૂકવીશું. બરાબર છે બાળકો. તો ચલો લખી નાખો ફટાફટ. પહેલા પ્રશ્ન લખો અને પછી તેનો જવાબ લખો. ચલો લખાઈ ગયું બાળકો. તો બાળકો હવે આપણે ટાઈમ થઈ ગયો છે એક પઝલનો. તો હવે બાળકો તમારે આ પઝલ સોલ્વ કરવાની છે. તમારે ઘરે હું અહીં તેનો જવાબ આપીશ નહીં. આનો જવાબ તમને આવશે હવે પછીના નેક્સ્ટ વિડીયોમાં. પણ તમારે આનો જવાબ મને આજે ને આજે મોકલાવવાનો છે. બરાબર છે. અને જેનો જવાબ સાચો હશે તેના નામ હું હવે પછીના વિડીયોમાં જાહેર કરીશ. બરાબર છે બાળકો. તો તમે એકવાર ફરીવાર જોઈ લ્યો. હું તમને એકવાર કહી દઉં છું કે કોની કિંમત કેટલી થશે. જો અહીં કેળું છે, 2 કેળાનો સરવાળો કરીએ તો થાય 30 રૂપિયા. બરાબર, તો તમારે જોવાનું કે 30 રૂપિયા કેવી રીતના થાય છે. કઈ 2 વસ્તુનો સરવાળો, કઈ 2 સંખ્યાનો સરવાળો કરીએ તો 30 થાય. તો બાળકો 15 ને 15 થાય 30. તો અહીં 1 કેળાની કિંમત હશે 15 રૂપિયા. બરાબર. જો બાળકો ધ્યાનથી સાંભળજો. આના જવાબ તમારે મને લખીને મોકલવાના છે, ફોટો પાડીને મોકલવાના છે. બરાબર. પછી છે અહીં ચેરી. તો બાળકો હવે આ ચેરી છે બંને. તો આ 2 ચેરી છે, આ 2 છે ને આ 2 છે. અને એ બંને ચારે ચેરીનો સરવાળો કરીએ તો થાય 20 રૂપિયા. તો બાળકો અહીં આ 1 ચેરીની કિંમત કેટલી હશે? તો બાળકો અહીં 10 ને 10 થાય 20. બરાબર. આ 10 ને આ 10.
એનો જવાબ આવે 20. તો હવે તમારે વિચારવાનું છે તો આ બેનો કેટલો સંખ્યા હશે, કેટલો ભાવ હશે? તો બાળકો આ છે 5 અને આ 5, 5 ને 5 10 અને આ 5 ને 5 10 અને 10 ને 10 થાય 20. બરાબર છે. એના પછી છે આ સફરજન. તો બાળકો હવે આ સફરજન છે એનો બંને સફરજનનો સરવાળો કરીએ તો જવાબ આવે છે 8 એટલે કે 8. તો બાળકો તમારે હવે જોવાનું છે કે એક સફરજનની કિંમત કેટલી હશે. જો બાળકો કઈ બે રકમનો સરવાળો કરીએ તો 8 થાય, તો બાળકો 4 ને 4 8 થાય એટલે કે આ એકનો ભાવ છે 8 રૂપિયા. બરાબર. તો હવે તમારે આ ત્રણેયનો સરવાળો કરવાનો છે. જો આ 15 વત્તા 5 અને ગુણ્યા 4. બરાબર. તો એનો જવાબ તમારે મને અહીં લખીને મોકલવાનો છે. તો આ થશે તમારી પઝલ, અને જે પઝલનો જવાબ સાચો હશે જેનો, તેને હું આવતા વિડીયોની અંદર હવે પછીના નેક્સ્ટ વિડીયોમાં એનું નામ હું જાહેર કરીશ. બરાબર છે બાળકો? તો બાળકો આપણો આજનો લેક્ચર અહીં પૂરો થાય છે. આવતા લેક્ચરની અંદર આપણે ફરી મળીશું. ત્યાં સુધી દરેકને ટાટા, બાય બાય, સી યુ, સ્ટે હોમ, સ્ટે સેફ, ગુડ બાય એન્ડ થેન્ક યુ.